ઓકે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે લેક્ચર 2માં કવચને કારણે કવચના કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય, કવચની અંદર કવચની સપાટી ઉપર હોય એટલું જ હોય કોઈ પણ બિંદુએ સેન્ટર સુધી, કવચની બહાર કે ક્યુ પણ આર આવી રીતે થશે. એવી રીતે વિદ્યુત ક્ષેત્ર આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જોયેલું કે ક્યુ પણ આર સ્ક્વેર થશે. બીજું, વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર પણ આપણે જોયેલું. આ ખાલી એક્સ દિશાની વાત કરીએ છીએ. બીજું, જો આપણને કોઈક રીતે એવી વ્યવસ્થા મળે કે ઈ બરાબર માઇનસ ડી વી અપોન DL cos થીટા. વ્યવસ્થા મીન્સ કયા ટાઈપની? તમને સમસ્થિતિમાન પૃષ્ઠ માનો કે આવી રીતે આપેલું છે, અહીંયા કંઈક થીટા ખૂણો છે, તો આપને ખબર છે કે હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠ પરનું કોઈ પણ બિંદુ એ વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠને લંબ હોય. આ પોઈન્ટની વાત કરીએ તો આમ, આ પોઈન્ટની વાત કરીએ તો આમ, આ પોઈન્ટની વાત કરીએ તો આમ. બીજું પૃષ્ઠની આપણે વાત કરીએ, માનો કે V = 10 વોલ્ટ છે. બીજું એક અહીંયા એવું લઈએ, V = 20 વોલ્ટ લઈએ. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત ક્ષેત્ર તમે જુઓ આવી રીતે જેમ જઈએ છીએ એમ તમારું વિદ્યુત સ્થિતિમાન વધે છે. એટલે ક્ષેત્ર તમારું આમ નહીં હોય, એટલે ક્ષેત્ર તમારે કઈ દિશામાં લેવું પડશે? આ ખૂણો તો થીટા લઈએ જ, ક્ષેત્ર આપણે આ દિશામાં લઈએ. એવી જ રીતે 20 વોલ્ટનું એક સમસ્થિતિમાન પૃષ્ઠ લઈએ તો આ બધા બિંદુએ સ્થિતિમાન સરખું છે, ત્યાં વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ. આ પોઈન્ટની વાત કરીએ તો આવી રીતે હશે. હવે મારે ફાઇન્ડ કરવું છે વિદ્યુત ક્ષેત્ર. મને આ અંતર આપી દીધું છે L. તો વિદ્યુત ક્ષેત્ર અહીંનું કોઈ પોઈન્ટ એક સિલેક્ટ કરવું વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે, આને P પોઈન્ટ કહું. તો વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, કારણ કે સ્થિતિમાન ઘટે, વિદ્યુત ક્ષેત્રની દિશામાં સ્થિતિમાન ઘટે. તો DL cos થીટા મીન્સ વોટ? કે વિદ્યુત સ્થિતિમાન V તફાવત તમારી પાસે છે, વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે, તો માઇનસ DV ઘટે જ છે એટલે આપણે માઇનસ લઈશું નહીં, ડાયરેક્ટ તફાવત જ લઈએ. 20 - 10 ના છેદમાં L. હવે આ તમારી પાસે છે L, પણ તમારે કયું L લેવાનું હોય? ક્ષેત્રની દિશાનું અંતર લેવાનું હોય. બે પૃષ્ઠ વચ્ચે ક્ષેત્રની દિશાનું અંતર, આને એમ કહેવાય છે. DL મીન્સ વોટ? બે પૃષ્ઠ વચ્ચે ક્ષેત્રની દિશાનું અંતર. બે પૃષ્ઠ, સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચે ક્ષેત્રની દિશાનું અંતર નું અંતર. આવી રીતે. તો અહીંયા આપણે લઈશું આ L છે, તો આ 90 - થીટા થશે, કારણ કે અહીં 90 ડિગ્રી જ છે. તો 90 - થીટા, આ છે L, આ થશે L cos થીટા, પણ cos 90 - થીટા. L cos 90 - થીટા એટલે કે sin થીટા. 10 ના છેદમાં આ 5 લઈ લઈએ, 5 મીટર માનો કે છે, તો 10 ના છેદમાં 5 sin થીટા. તમે અહીંયા 60 ડિગ્રી લઈ લો તો આ કેટલો થશે? 30 ડિગ્રી. sin 30 1/2 થશે. અહીંયા 30 ડિગ્રી લઈ લઈએ.
ઉપર 2, અહીંયા 1/2, એટલે કે તમારો આન્સર આવશે 4 વોલ્ટ પર મીટર. એનો મિનિંગ એવો થાય કે એવરી મીટરે 4 વોલ્ટ ઘટે છે. દરેક મીટરે 1 મીટર ડિસ્ટન્સ કવર કરી લે 4 વોલ્ટ જેટલું ઓછું થાય આ બાજુ જતાં. તો આ એક સ્પેશિયલ કેસ છે જે મારે ડિસ્કસ કરવાનો બાકી હતો. એ પહેલાં તમે ઉતારી લો, પછી આપણે આગળ અવાહક ગોળાની સપાટી. અવાહક ગોળો એટલે ગોળાની અંદર. પહેલાં ઉતારી લો, પછી આપણે ડિસ્કસ કરીએ. ઓકે, વિડીયો પોઝ કરીને ઉતારવાનું છે. અવાહક ગોળો એટલે કેવો? તો કે માનો કે આપણે પાણી ભરવાનો ગોળાની જ વાત કરતા હોય તો કેમ અંદર પાણી આવેલું હોય ગોળાની અંદર, એવી રીતે આપણે વિદ્યુત ભાર ભરી દેવાનો છે. માટીનો ગોળો નહીં લઈએ, આપણે લઈશું પ્લાસ્ટિક એ ટાઈપનું અવાહક. એની અંદર માનો કે ગોળાની અંદર કેમ રેતી ભરી હોય એવી રીતે આપણે વિદ્યુત ભારને ભરી દઈશું. એવી રીતે જ્યારે વિદ્યુત ભાર વિતરિત થયેલો હોય અવાહક ગોળામાં ત્યારે એનું સૂત્ર શું થશે એ આપણે જાણીએ. કવચની અંદર, કવચની બહાર. વિદ્યુત ભારિત અવાહક ગોળાથી ઉદ્ભવતું સ્થિતિમાન ગોળો લઈએ. ટનલ વાળો હોય ગોળો. ટનલ એનો મતલબ એવો કે આવી સળંગ એક ખાંચ આવેલી હોય તોય સેમ કેસ લાગુ પડશે. આવી રીતે ખાસ એક ખાંચ એટલે કે ટનલ. આમાં કેમ ઉપરથી જોઈએ નીચે વિંધુ દેખાય. હોપટો હોપેટ. હોપટો હોપેટ મીન્સ સળંગ. આ એન્ડથી આ એન્ડ સુધી અને પી અને ક્યુ કહેતા હોઈએ તો આ સેન્ટરને આપણે ઓ કહી દઈએ. તો અહીંયા આપણે વાત કરતા હોઈએ તો ત્યાં થશે વિદ્યુત સ્થિતિમાન. પહેલાં સપાટી ઉપર લઈએ. સપાટી માનો કે આની ત્રિજ્યા કેપિટલ આર છે તો અંદરનું કોઈ બિંદુ લઈએ, સપાટી કે એની અંદરનું કોઈ પણ બિંદુ લઈએ તો એનું સૂત્ર થશે કે ક્યુ અપોન 2r 3 - સ્મોલ r સ્ક્વેર અપોન કેપિટલ R સ્ક્વેર. આવું સૂત્ર થશે. ડેરિવેશન ઉપર નથી જવાનું, પણ વિદ્યુત ભારિત અવાહક ગોળાથી ઉદ્ભવતું સ્થિતિમાનની વાત કરે તો સપાટીથી અંદરના કોઈ પણ બિંદુ માટે આ સૂત્ર લાગુ પડશે. કેન્દ્ર માટે વાત કરવી હોય તો વી કેન્દ્ર એટલે R0 થાય. સિમ્પલ R0 થાય મીન 3/2 KQ અપોન R. આવી રીતે થશે. આ થયું વિદ્યુત ભારિત અવાહક ગોળો. વાહક ગોળો હોય તો સાહેબ તો વાહક ગોળામાં તો કવચ જેવું જ થશે, સેમ વસ્તુ. વાહક ઘન ગોળો પણ કવચમાં પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા, ત્યાંમાં છે કદ વિદ્યુત ભાર ઘનતા. વાહક ગોળો, વાહક ઘન ગોળાથી ઉદ્ભવતું સ્થિતિમાન એની વાત કરીએ. ઉદ્ભવતું સ્થિતિમાન વાહક ગોળો ડ્રો કરીએ. આખે આખું સોલિડ છે એવું જ તે. ગોળા ફેંક તમે કદાચ કોઈ ક્રમમાં ગયા હોય તો એવી જે ગોળો હોય એની આપણે વાત કરીએ. આખે આખો નક્કર ગોળો
વાયર કોઈ પણ બે ડિવાઇસને જ્યારે વાયરથી કનેક્ટ કરો ત્યારે બંનેના સ્થિતિમાન સરખા. બે ગોળાને આપણે શરૂઆતમાં જોયેલું વાત કરેલી વિદ્યુતભારનું વિતરણ કઈ રીતે. એક ગોળો છે અહીં બીજો ગોળો છે, એને સેમ ત્રિજ્યા અલગ અલગ હોય તોય ડિસ્ટ્રીબ્યુશન જોયેલું. વાહકતાથી જોડવામાં બંનેના સ્થિતિમાન સરખા થઈ જાય. તો આમાં કંઈક આખું વાહક જ છે, તો જેટલું સપાટી ઉપર એટલું બધું કેન્દ્ર ઉપર અંદરના કોઈ પણ બિંદુએ બહાર કેક્યો પણ આર મુજબ ચેન્જ થશે. વી આર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આર સપાટી કે આની પર ટોટલ ક્યુ વિદ્યુત ભાર હોય તો કે ક્યુ પણ આર કે સપાટીનું બહારનું બિંદુ માટે અહીંયા સ્મોલ આર આવશે, સોરી સપાટી ઉપર હોય તો કેપિટલ આર. ઘનતાના સ્વરૂપમાં લખવું હોય તો ઘનતાના સ્વરૂપમાં લખવું હોય તો આપણને ખબર ઘનતા Q ઇઝ ઇક્વલ ટુ રો ઇઝ ઇક્વલ ટુ Q બાય વી 4/3 પાઈ આર ક્યુબ. તો ઘનતાના સ્વરૂપમાં લખીએ વી ઇઝ ઇક્વલ ટુ કે ને બદલે 1/4 પાઈ એપ્સિલોન 0, ક્યુ ને બદલે રો 4/3 પાઈ આર ક્યુબ ડિવાઈડ બાય અંદરના બિંદુની વાત કરીએ તો અંદર તો સરખું જ છે, બહારનું બિંદુ એટલે યસ બહારના બિંદુ માટે ઘનતાના સ્વરૂપમાં જોઈતું હોય તો 4 કેન્સલ, પાઈ કેન્સલ, રો બાય 3 એપ્સિલોન 0 આર ક્યુબ અપોન સ્મોલ આર આવી રીતે થશે. એવી જ રીતે સપાટી માટે ઘનતાના સ્વરૂપમાં મેળવવું હોય તો વી ઇઝ ઇક્વલ ટુ સપાટી માટે સ્મોલ આરની જગ્યાએ કેપિટલ આર લખો તો રો અપોન 3 એપ્સિલોન 0 આર સ્ક્વેર. આર સ્મોલ આર ઇક્વલ ટુ કેપિટલ આર ના થશે સ્મોલ આર ગ્રેટર ધેન કેપિટલ આર બહારના બિંદુ માટે. ઓકે, મે બી આ ટાઈપના ક્વેશ્ચન આવે તો તમને આવડવું જોઈએ એટલા માટે. સારું, વિડીયો પોઝ કરી બોર્ડ વર્ક લખી નાખજો, સમજજો, પછી આપણે કેપેસિટરનો ટોપિક સ્ટાર્ટ કરીએ. ઓકે, બધાનું અહીંયા ધ્યાન. કેપેસિટન્સ. કેપેસિટર ઘણા ટાઈપના હોય. આજે આપણે સિમ્પલ સમાંતર પ્લેટ કેપેસિટર જ સ્ટડી કરવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં ગોળાનું કેપેસિટન્સ, સિલિન્ડ્રિકલ કેપેસિટન્સ, બે કોન્સેન્ટ્રિક કવચ ને કારણે બનતું કેપેસિટન્સ, એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. અત્યારે સમાંતર પ્લેટ કેપેસિટરનું ડિસ્કશન કરીશું. કેપેસિટન્સ એકચ્યુઅલી કેપેસિટર એક રચના છે. કોઈ પણ બે વાહકને અમુક અંતરે રાખો, એને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપો એટલે કેપેસિટર બની જશે. અહીંયા આપણે પ્લેટ લેવાના છીએ. કેપેસિટર એ રચના છે. કેપેસિટરનું મૂલ્ય કેપેસિટન્સ આપે છે. તો સમાંતર પ્લેટ હું ડ્રો કરું છું, એને વી જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપું. અહીંયા માનો કે ક્યુ જેટલો વિદ્યુત ભાર જમા થાય છે, અહીંયા માઇનસ ક્યુ થશે, સેમ અમાઉન્ટ. કેપેસિટન્સ કઈ રીતે ડિફાઇન કરવામાં આવે? ક્યુ બાય વી. કોઈ પણ એક પ્લેટ પરનો વિદ્યુત ભાર ના છેદમાં
વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે તમે લાગુ પાડ્યો, માનો કે અહીં V1 હોય, આનો તફાવત V2 હોય, તો V1 માઇનસ V2 તમારે કન્સિડર કરવું પડે. આ તમારું સિમ્પલ કેપેસિટન્સ થયું, સમાંતર પ્લેટ કેપેસિટન્સ. એ કેપેસિટન્સ જે છે એ કંઈ વિદ્યુત ભાર ઉપર કે વોલ્ટેજ ઉપર આધાર રાખતું નથી. પ્લેટનું ક્ષેત્રફળ માનો કે આપણે એ લેતા હોઈએ, બંને વચ્ચેનું અંતર D, તો કેપેસિટન્સ જે છે એ પ્લેટના પરિમાણ ઉપર આધાર રાખે. એપ્સાઇલોન 0A/D આખું ડેરિવેશન આવે, બટ આપણે અત્યારે બે પ્લેટ વચ્ચેનું અંતર D હોય તો એની ઉપર આધાર રાખે કેપેસિટન્સ. એનું જે ક્ષેત્રફળ હોય એની ઉપર આધાર રાખે છે. Q કે V ઉપર આધાર રાખે નહીં. જો Q વધારવામાં આવે તો V ઘટે, V વધારવામાં આવે તો પણ કેપેસિટન્સ તમારું અચલ રહે છે. Q = CV કરીએ, V વધે તો Q વધે, V ઘટે તો Q ઘટે. પણ હા, એનું ક્ષેત્રફળ કંઈક રીતે બદલવામાં આવે કે એમાં ડાઇલેક્ટ્રિક અચળાંક દાખલ કરવામાં આવે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ. તો કેપેસિટન્સ તમારું ચેન્જ થાય. કેપેસિટન્સ તમારું જે છે એ ચેન્જ થાય, એને એકોર્ડિંગ ટુ Q અને V પણ ચેન્જ થાય, એ આપણે જોઈશું કમિંગ લેક્ચરમાં. તો આ થયું એપ્સિલોન 0/D, મીન્સ પરિમાણ ઉપર આધાર રાખે છે કેપેસિટન્સ. ઇન્ડિવિજ્યુઅલ સૂત્ર લેતા જઈએ. મેઇન સૂત્ર આપણે કેપેસિટન્સનું C = Q/V. બીજું એના પ્લેટના ક્ષેત્રફળ, બંને વચ્ચેના અંતરના સ્વરૂપમાં આ જોયું કેપેસિટન્સ. કેપેસિટન્સ ને જ્યારે V વોલ્ટ લાગુ પાડવામાં આવે ત્યારે આપણે જે ઉર્જા આપીએ છીએ એ છે VQ. આપણે જે બેટરી દ્વારા જે કાર્ય કરવું પડે છે બેટરીને, એ છે VQ. પણ કેપેસિટરની અંદર કેટલી ઉર્જા સંગ્રહિત થાય છે, તો એ સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં અને VQ/2 થાય છે. એટલે ખાસ માઇન્ડમાં રાખવું, બેટરી દ્વારા થતું કાર્ય એમ પૂછે તો VQ, કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાની વાત કરે તો VQ/2. આ થશે આ બેટરી દ્વારા થતું કાર્ય. બેટરી દ્વારા થતું કાર્ય. W = VQ. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા, કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા એમ કે તો સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામ VQ/2. વ્યય પામતી ઉર્જા એવું કે પરિપથમાં તો VQ હતી, એમાંથી VQ/2 કેપેસિટરમાં સંગ્રહ પામી. કેપેસિટરમાં ઉર્જા વ્યય ન થાય, પણ જે વાયરથી આપણે V આપીએ છીએ, વાયરમાં VQ/2 જેટલી ઉર્જાનો વ્યય થાય, બાકીની ઉર્જા સંગ્રહ પામે. તો વ્યય થતી કે તો પણ VQ/2 થશે. બીજું, આ સૂત્રનો ઉપયોગ કરીને આને આવી રીતે પણ લખી શકાય. આ સેમ વસ્તુને કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા Qની જગ્યાએ તમે CV રાખી દો તો ½ CV² મળશે. શું કર્યું મેં? Q = CV રાખેલું છે. C અને V ના સ્વરૂપમાં, V અને Q અને C ના સ્વરૂપમાં મારે મેળવવું હોય તો Q²/2C. સિમ્પલ, જ્યાં V છે તમારું ત્યાં Q/C મૂકો એટલે Q²/2C તમને મળશે. એટલે આ માઇન્ડમાં રાખવાનું છે. ઉર્જા ઘનતાનું સૂત્ર, કેપેસિટરમાં વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જા સંગ્રહ પામે. એ મહત્વનું સ્ટેટમેન્ટ છે. કેપેસિટરમાં
વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જા સંગ્રહ પામે. વિદ્યુત ક્ષેત્રના, એવી જ રીતે ઇન્ડક્ટરમાં તમારે આવશે કે ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં ઇન્ડક્ટરમાં ઉર્જા સંગ્રહ પામશે. હાફ Li² આવશે. વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જા સંગ્રહ પામે. ઉર્જા ઘનતાની વાત કરું, ઉર્જા ઘનતા એટલે કંઈ નહીં તો કે ઉર્જાના છેદમાં કદ એટલે ઉર્જા ઘનતા. એને સિમ્પલી UE વડે દર્શાવાય, સ્મોલ UE, ઉર્જાના છેદમાં કદ. ઉર્જા હાફ CV² લઈ લો તમે, કદ A × L લઈ લો. આખા કેપેસિટરનું કદ જોઈતું હોય તો A × D થશે. બે વચ્ચેનું અંતરની વાત કરીએ તો આમાં આપણને ખબર શું થશે તો કે માનો D વડે ભાંગીએ અને D વડે ગુણીએ તો V²/D² તો થશે. તો અહીંયા લખું છું E², V²/D², અહીંયા સ્ક્વેર કરું, અહીંયા D લખું. C જ્યાં આપેલું છે અને નીચે છે A, એક ડીટો છે D/A, અહીંયા છે તમારું C. હાફ તો એ જ ઇટ ઇઝ, આ C છે. C ને હું ε0 A/D પણ લખી શકું. C ની પ્લેસે રાખીશ ε0 A/D E², અહીંયા D/A એઝ ઇટ ઇઝ, તો આપણને મળશે હાફ ε0 E². આ તમારું થયું ઉર્જા ઘનતાનું સૂત્ર. આ ઉર્જા ઘનતા તમારે વિદ્યુત સ્થિતિમાનના સ્વરૂપમાં જોઈતી હોય તો E બરાબર V/D મૂકી દો. હાફ ε0 V²/D², વિદ્યુત સ્થિતિમાનના સ્વરૂપમાં. હવે ક્વેશ્ચન છે, જો ક્વેશ્ચન નંબર 12. ક્વેશ્ચન 12 જો ક્વેશ્ચન 12 જે છે એ ક્ષેત્રફળવાળા અને પ્લેટો વચ્ચેનું અંતર D તેવા કેપેસિટરને વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડતા એકમ કદમાં ઉર્જા કેટલી થશે? તો જો આપણે એ આન્સર આપેલો હવે ε0 V²/D² થશે. હવે ક્વેશ્ચન કયા ટાઈપના આવી શકે એ આપણે જોઈએ. પહેલાં તમે આ પરફેક્ટલી બોર્ડ વર્ક કમ્પ્લીટ કરી નાખો, પછી પાછું આપણે આગળ વધીએ. હવે બધા ક્વેશ્ચન કમ્પલસરી માઇન્ડમાં રાખજો. આનો યુઝ કરવાનો છે અને આગળ વધવાનું છે. ઓકે, તો જો આપણે જે ડિસ્કસ કરવાના છે ક્વેશ્ચન આજે, એમાં કેપેસિટરના બે પ્રકારના જોડાણ, જેવું કે આપણે અવરોધમાં 10મા ધોરણમાં ભણી ગયા, શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ. અવરોધમાં જે રીતે હોય છે એવું જ અહીંયા આપણે કેપેસિટરમાં જોવાનું છે. કેપેસિટરમાં કઈ રીતે સિમ્પલ ટ્રીક આપું છું, એને ફોલો કરવાનું છે તમારે. કેપેસિટરનું શ્રેણી જોડાણ, કેપેસિટરનું સમાંતર જોડાણ. કેપેસિટરનું શ્રેણી જોડાણ. કેપેસિટરના શ્રેણી જોડાણમાં એક C1 કેપેસિટર લઈએ, બીજું C2 કેપેસિટર લઈએ. આવી રીતે A, B અને C કનેક્ટ કરવામાં આવે તો એને શ્રેણી જોડાણ કહેવાય. આવી રીતે એટલે કેવી રીતે? એક કેપેસિટરનો એક છેડો બીજા કેપેસિટરના એક છેડા સાથે જ કનેક્ટ હોવો જોઈએ.
બાકીના બે તો કે લટકતા હોવા જોઈએ, સિમ્પલ મીન્સ કે ફ્રી હોવા જોઈએ. આ થશે તમારું કેપેસિટરનું શ્રેણી જોડાણ. બીજું કાંઈ પણ માઇન્ડમાં નહીં રાખતા, એક કેપેસિટરનો એક એન્ડ જ બીજા કેપેસિટર સાથેના એક એન્ડ સાથે કનેક્ટેડ હોય, બાકીના બે એન્ડ ફ્રી હોય એવું જરૂરી નહીં. બીજા ભલે ને બીજા કેપેસિટર સાથે કનેક્ટ હોય, પણ આ કેપેસિટર C1 અને C2 બે શ્રેણીમાં છે એવું ક્યારે કહી શકાય? તો કે C1 અને C2 કેપેસિટન્સમાં એક એન્ડ C1નો C2 સાથે એક એન્ડ કનેક્ટેડ હોય ત્યારે જ કહી શકાય. બાકી હવે આપણે કેપેસિટરનું સમાંતર જોડાણ જોઈએ. આનું ઇક્વેશન શું છે? તો કે આનું ઇક્વેશન શ્રેણીમાં જ્યારે જોડાયેલા હોય તો C ઇઝ ઇક્વલ ટુ C1 C2 અપોન C1 પ્લસ C2 આવી રીતે થશે. એન કેપેસિટન્સની વાત કરીએ તો C ઇક્વેલન્ટ ઇઝ ઇક્વલ ટુ આવી રીતે એન કેપેસિટર લાઇનમાં જોડાયેલા શ્રેણીમાં જોડાયેલા હોય તો 1 અપોન C ઇક્વેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન C1 પ્લસ 1 અપોન C2 પ્લસ અપ ટુ 1 અપોન Cn. એન કેપેસિટન્સ કનેક્ટ કરેલા હોય તો આ થયું શ્રેણી જોડાણનું સૂત્ર. કેપેસિટરમાં શ્રેણી જોડાણનું સૂત્ર ઉલટું, અવરોધનું ઉલટું. ટૂંકમાં અવરોધમાં સરવાળો થતો, આમાં નાનામાં નાના કેપેસિટરના મૂલ્ય કરતાં નાનું હોય. શ્રેણી જોડાણમાં ત્યાં એવું હતું, સમાંતર જોડાણમાં અવરોધનું મૂલ્ય નાનામાં નાના કેપેસિટન્સ કરતાં નાનું હોય. એટલે શું છે તો કે અહીંયા 1 હોય, અહીંયા 2 હોય, અહીંયા 3, બાકી બધા મોટા એક કરતા, તો એકથી નાનું જ હંમેશા મળે. હવે કેપેસિટરનું સમાંતર જોડાણ. કેપેસિટરનું સમાંતર જોડાણ કેપેસિટરના સમાંતર જોડાણમાં C1 એક લઈએ કેપેસિટર, C2 એક કેપેસિટન્સ લઈએ. જો ખાસ ફોકસ કરજો A અને B, આ X અને Y. C1 કેપેસિટન્સના બે છેડા C2 કેપેસિટન્સ સાથે જોડેલા હોય, આમાં બે જોડેલા નહોતા. C1 કેપેસિટરના બે છેડા C2 કેપેસિટર સાથે જોડાયેલા હોય તો એવા જોડાણને કહેવાય સમાંતર જોડાણ. બીજું કંઈ પણ થિંકિંગ કરવાનું છે નહીં. હા, આમાં વોલ્ટેજ સરખા હોય, સમાંતરમાં વોલ્ટેજ સરખા હોય. આ બધા એનાલિસિસ. સમાંતરમાં વોલ્ટેજ સરખા હોય, શ્રેણીમાં વિદ્યુતભાર સરખો હોય. શ્રેણીમાં વિદ્યુતભાર સરખો હોય. એટલે કે Q જેટલો વિદ્યુતભાર જો C1 માં પસાર થતો હોય તો એટલો જ Q જેટલો જ વિદ્યુતભાર C2 માં પસાર થાય. એવી જ રીતે C1 માં જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય તો C2 માં પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V થશે. આમાં સમાંતરમાં વોલ્ટેજ સરખા હોય. આનું સૂત્ર તો કે વેરી ઇઝી. C ઇઝ ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ C1 પ્લસ C2. એન કેપેસિટન્સ હોય તો C equivalent is equal to C1 plus C2 plus up to Cn. આવી રીતે થશે. હવે એક સ્ટેપ આગળ જઈએ. એક અલગ મેથડ છે એ આપણે સમજી લઈએ સાથે સાથે. થિયરીમાં C1 કેપેસિટર V વિદ્યુતભારથી V જેટલા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, Q વિદ્યુતભારથી V જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી
ચાર્જ કરવામાં આવે છે. બીજું એક C2 કેપેસિટર, અહીંયા V1 લઈએ, C2 કેપેસિટર V2 જેટલા વિદ્યુતભારથી ચાર્જ કરવામાં આવે છે. V1 બેટરી લગાડી C1 ને ચાર્જિંગ કર્યું, V2 બેટરી લગાડી C2 ને ચાર્જિંગ કર્યું. હવે C1 અને C2 ને સમાંતરમાં જોડવામાં આવે છે. C1 અને C2 ને સમાંતરમાં જોડવામાં આવે છે બેટરી અલગ કરીને. તો બેયના કોમન પોટેન્શિયલ, સામાન્ય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? આપણે કોમન પોટેન્શિયલ જ કહીશું. બે છેડા વચ્ચે કોમન પોટેન્શિયલ VC, C1 V1 પ્લસ C2 V2 અપોન C1 પ્લસ C2. ન કે એટલે આ પ્લસ પ્લેટ જે છે C1 કેપેસિટીની C2 કેપેસિટીની પ્લસ પ્લેટ સાથે કનેક્ટ છે, જોડેલું છે. માઇનસ પ્લેટ ધન પ્લેટ ધન સાથે, ઋણ પ્લેટ સાથે કનેક્ટ કરેલી છે, એવું જ લેવાનું. ક્યારે ન કહેવામાં આવે ત્યારે. તમને એવું કે C1 કેપેસિટરનો ધન છેડો C2 કેપેસિટરના ઋણ સાથે જોડવામાં આવે તો અહીંયા ઋણ લઈ લેવાનું, માઇનસ. ન કે એટલે બાય ડિફોલ્ટ આ કન્ડિશન લેવાની. તો તમને આઈડિયા એવો છે અહીં માઇનસ ક્યારે લેવું. C1 કેપેસિટરને V1 વોલ્ટથી ચાર્જ કરેલું છે, C2 કેપેસિટરને V2 વોલ્ટથી ચાર્જ કરેલું છે. આવું હેડિંગ આપજો. ને નીચે હવે આ ફિગર બને છે ને એમાં કોમન પોટેન્શિયલ તમારું આ થશે. જો જે એક એક્ઝામ્પલ કોમન પોટેન્શિયલનો આપેલો છે. ક્વેશ્ચન 14 ક્વેશ્ચન. C1 કેપેસિટન્સ વાળા કેપેસિટરને V વોલ્ટથી સુધી વિદ્યુતભારિત કરીને તેને બીજા એક C2 કેપેસિટન્સ વાળા વિદ્યુતભાર વિહીન, એટલે V2 તો છે જ નહીં, વિદ્યુતભાર વિહીન કીધું એટલે V2 છે નહીં, તો V2 ની જગ્યાએ 0 મૂકો. C1 V1 અપોન C2, C1 V1 અપોન C1 પ્લસ C2. પણ બે કેપેસિટર સર જે છે C1 C2 છે, તો શું આન્સર આવશે તમારું? C1 V1 અપોન C1 પ્લસ C2. આન્સર બી થશે. સિમ્પલ ડાયરેક્ટ ફોર્મ્યુલા છે. આ આવી કઈ રીતે એ જાણવું હોય તો બેયના વિદ્યુત સ્થિતિમાન સરખા છે એવું મીન્સ અહીંથી Q જેટલો વિદ્યુતભાર આમાં જતો હોય એ કન્સેપ્ટનો યુઝ કરવાનો છે. કારણ કે એક જ લૂપ બને છે તો તમે એમ લઈ શકો. કોમન પોટેન્શિયલની જ્યારે વાત કરતા હોઈએ તો C1 V1 ઇઝ ઇક્વલ ટુ C2 V2, કારણ કે એક જ લૂપ હોવાથી C1 V1 C2 V2. વિદ્યુતભાર આખી લૂપમાં જ પસાર થાય છે, બીજે ક્યાંય જતો નથી. એટલે લૂપમાં રહેતો હોય એટલે એમ લખાય કે Q1 ઇઝ ઇક્વલ ટુ Q2 ઇઝ ઇક્વલ ટુ તો Q થાય. આ કન્સેપ્ટનો યુઝ કરીને આ મેળવેલું છે. અહીંયા માનો કે તમે VC કોમન પોટેન્શિયલ લઈ લો, VC અહીંયા 0 ગ્રાઉન્ડ લઈ લો. સર એ કેવું 0 કેમ લેવાનું? અહીંયા VC લઈએ એટલે આ હાયર પોટેન્શિયલ, આ લોઅર પોટેન્શિયલ. હવે વિદ્યુતભારનો આપણે નિયમ લગાવીએ તો આ કોમન પોટેન્શિયલ તમને સૂત્ર મળશે. વિદ્યુતભારનો નિયમ એટલે શું છે? આ જંક્શન Q1 જેટલો આ બાજુ વિદ્યુતભાર નાખે છે, Q2 જેટલો આ બાજુ જવા દે છે. તો આની વાત કરતા હોઈએ આપણે તો સિગ્મા Q બરાબર 0. હંમેશા આ જંક્શને જેટલો વિદ્યુતભાર દાખલ થાય એટલો જ બહાર નીકળતો. સર તમે જ બધા બહાર લીધા છે, દાખલ થતો લઈએ કે બહાર જતો લઈએ, પણ સિગ્મા Q તમારો કેવો હોવો જોઈએ? હંમેશા 0 હોવો જોઈએ. એનો મતલબ એવો થાય કે અહીંયા જેટલો વિદ્યુતભાર આવે છે એટલો જ વિદ્યુતભાર આમ જતો હોય, એટલે જ એ લખ્યું Q1 ઇઝ ઇક્વલ ટુ Q2 ઇઝ ઇક્વલ ટુ Q, C1 V1 ઇઝ ઇક્વલ ટુ C2 V2. આવું આપણે લેવા જઈએ તો આ બાજુનો વિદ્યુતભાર તો કે એના સ્થિતિમાન કેટલા છે? V1 છે, કેપેસિટન્સ C છે,
તો C1V1 લખશું આપણે ત્યાં, અહીંયા C2V2 ઇઝ ઇક્વલ ટુ લઈએ આપણે ઇઝ ઇક્વલ ટુ લઈશું CV. C શું છે તો કે આખી સિસ્ટમનું કેપેસિટન્સ C ઇક્વિવેલન્ટ ઇન્ટુ V. 0 લઈએ મીન્સ અહીંયા માઇનસ આવશે એક ઉપર. એનો મતલબ શું થયો, આપણે વિદ્યુતભાર આ બાજુ લીધો છે, આ વિદ્યુતભાર ખરેખર આમ ફરે છે પણ આપણે ઉલટી દિશામાં લીધો, એટલા માટે આપણે અહીંયા બરાબર 0 મૂકશું, અહીંયા 0 મૂકીએ તો C1V1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ C2V2 એવું મળશે. સિમ્પલ. આ VC બરાબર આ V કોમન પોટેન્શિયલ કહી દો અને સમાંતરમાં જોડાયેલા છે કેપેસિટન્સ, એટલે થઈ છે C1V1 પ્લસ C2V2 અપોન C1 પ્લસ C2. ઇન શોર્ટ ડેરિવેશનમાં ન જવું હોય તો સિમ્પલી કોમન પોટેન્શિયલનું આ સૂત્ર છે, બેટર વે એ છે. તો જસ્ટ ફોર અન્ડરસ્ટેન્ડિંગ. હજી આમાં આપણે આગળ વધશું એટલે વધારે આઈડિયા આવશે તમને, પણ આ કોમન પોટેન્શિયલનું આ સૂત્ર માઇન્ડમાં રહેવું પડે ખાસ. ઓકે, તો અત્યારે તમે અહીં સુધી લખો ખાલી કોમન પોટેન્શિયલનું સૂત્ર. ડેરિવેશન એટલે કરાયું થોડુંક તમારા કન્સેપ્ટ ક્લિયર થાય વધારે એટલે. ઓકે, હેડિંગ ભૂલાય નહીં. હેડિંગ શું આપવાનું છે, C1 કેપેસિટર V1 વોલ્ટથી ચાર્જ કરેલું છે, C2 કેપેસિટર V2 વોલ્ટથી ચાર્જ કરેલું છે. હવે બંનેને સમાંતરમાં જોડવામાં આવે તો મળતા કોમન પોટેન્શિયલનું સૂત્ર આ છે. ઓકે, લખી નાખો, વિડીયો પોઝ કરીને લખી નાખજો. ઓકે, હવે જે આપણે ડિસ્કસ કરવાનું છે એ પહેલાં C1ની ઉર્જા કેટલી હતી જ્યારે V1 વોલ્ટથી ચાર્જ કર્યું ત્યારે, તો કે U1 બરાબર હાફ C1V1 સ્ક્વેર. બીજા કેપેસિટીની ઉર્જા હાફ C2V2 સ્ક્વેર. હવે ઉર્જા કેટલી રહી, તંત્ર પાસે કેટલી ઉર્જા રહી એનું સૂત્ર આપણે મેળવવું હોય તો તંત્ર પાસેની વધેલી ઉર્જામાં આટલું, તંત્ર આખું સમાંતર જોડાણમાં છે તો તંત્રની ઉર્જા આવી રીતે જોડાણ કર્યું સમાંતરમાં, સમાંતરમાં જોડેલા કેપેસિટરના તંત્રની ઉર્જા, સમાંતરમાં જોડેલા કેપેસિટરના તંત્રની ઉર્જા એટલે U હાફ C ઇક્વિવેલન્ટ VC હોલ સ્ક્વેર. કોમન પોટેન્શિયલની વાત થઈ. હાફ C ઇક્વિવેલન્ટ મીન્સ C1 પ્લસ C2, VC મીન્સ C1V1 પ્લસ C2V2 અપોન C1 પ્લસ C2 એનો સ્ક્વેર થશે. આ તમારી થઈ સમાંતરમાં જોડ્યા બાદ તંત્રની ઉર્જા. તંત્ર એ ગુમાવેલી ઉર્જા, માનો કે એક વધારે ચાર્જ હોય એક ઓછો ચાર્જ હોય તો વાયરમાં જે ઉર્જા વ્યય પામે છે ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ થતી વખતે, એ કેપેસિટરના તંત્રએ ગુમાવેલી ઉર્જાનું સૂત્ર કેપેસિટરના તંત્રએ ગુમાવેલી ઉર્જા એટલે U બરાબર હાફ C1 C2 અપોન C1 પ્લસ C2
કાઉન્સમાં v1 માઇનસ v2 હોલ સ્ક્વેર, v1 માઇનસ v2 હોલ સ્ક્વેર, આખાનો વર્ગ. કંઈ પણ મિક્સ ન થાય. કેપેસિટરના તંત્રએ ગુમાવેલી ઉર્જાની વાત કરે તો હાફ C1 C2 અપોન C1 પ્લસ C2 ઇન્ટુ v1 માઇનસ v2 હોલ સ્ક્વેર. આટલું પહેલાં નોટ ડાઉન કરી લ્યો, પછી આપણે ન્યુમેરિકલ ઉપર જઈએ. થિયરી ઓલમોસ્ટ આ લેક્ચરની ખતમ થાય છે. આપણે 2 સ્લોટમાં ડિવાઈડ કરીશું લેક્ચરને. એક થિયરીનો લેક્ચર પ્રોપર વેથી બધું કરી નાખજો, પછી નેક્સ્ટ એના ન્યુમેરિકલ લઈશું.